લઈ દીધો છે, જો ને તું દેખાતો નથી. ઈ કાળું લઈ આવ્યા 2000 નો. એલી કાળી તો 2000 નો થાય ને, આ તાર જીજુ 4000 નો લઈ આવ્યા છે સોઈલ. આ તો ખરી કેટલી ગરમ છે. 4000 ની લઈ આવ્યા મારા હાટુ. આ ભૂતરી ભાભી હું ખોટે ખોટા ફાકા મારો છો. 4000 ની થોડી સોઈલ હોય. હા તમે તો લેવા જ વાળી કરો છો હો. થોડુંક માપ રાખો. इस सज्जन को क्या तकलीफ है भाई? क्या तकलीफ है इनको? कंट्रोल कंट्रोल उदय। આય તમને કહું છું, આ સોઈલ કેટલા લઈ આવ્યા છો તમે? આ કારુ ભાઈ એમ કહે છે ખોટે ખોટા ફાકા મારે છે. તમે 4000 ની સોઈલ નથી લઈ આવ્યા. આ કે તો કારુ ભાઈ જેવી. અરે ડોફી તને કોણ કહે છે આખા ગામને કહેવાનું? 4000 ની નથી, 400 રૂપિયાની છે. સોઈટી સોટી 4000 ની કઈ સાલ લેવાતી છે? ઠંડી હોય 4 મહિના. 4 મહિના આટલું 4000 ની સોલ હોઠવી નવરી. હું પણ સોટી પડી છો, બધાને કેવા માંડી 4000. જોયું ને બેન, માર જીજુ છે એક નંબરના લૂસા. 400 રૂપિયા તને સમજાઈ દીધી. જતી તું 4000 સોટી હતી. મને એમ લાગ્યું જીજુ કોઈ દી આટલું બધું મોંઘું લઈ ન દે. આ 4000 ની ભૂતરીની સોલ લઈ દીધી છે. જોજી કેવા છે, એક નંબરના લૂસા છે હાવ. જીજુ આવો જીજુ. બસ હવે શાંતિ થઈ ગઈ તમને? થોડું ખોટું બોલ્યા હોત તો તૂટી જાતું તમારું. અજવાજી ક્યાં બે હી કરે? 400 ની સાલ ને તમને 4000 ક્યાં માતવા બાપાને કઈ ગહાઈ જાત? કારો ઈ સાલ છે ને ઈ 400 ની નહીં, 4000 ની છે હો. જીજુ ખોટું બોલામાં હવે જવા દ્યો. હાલો વાંધો નહીં ભૂતરી ભાભી, અમે જઈએ હવે. તમે આવજો પછી અમાર ઘરે. 400 કે 4000 જી થયું ઈ હવે. હાલો અમે જઈએ વા. ભૂતરી હાલો હવે આપણે ઘરે જઈએ. હો બેલા, અરે ઘરે આવે ઈ આ ભૂતરી નહીં. આલ્યો આ તમારી સાલ. ટાઈડમાં હું હાવ ફૂકાઈ જાવ, ઠરીને ઠીકરું થઈ જાવ તો હું ઘરે નો આવું અને આ સાલે નો વઢું. સાલ कंट्रोल कंट्रोल उदय। મને કેટલી ભોઠી પાડી. એક તો આ ટાઈડ કેવી પડે છે, રેવાતું નથી. અને એમાંય મને આ 400 રૂપિયાની સાલ ઓઢાડીને મને મારી બેનપણી હામી ભોઠી પાડો છો. જાવ તમે હવે સાલ ઓઢીને, મારે આવું જ નથી. તો હારું હાલ હું જાઉં છું. ટાઈટ તો જો બાપા, આ ટાઈટ તો જો. આ સોઈલમાં પણ મજા આવે છે, ગરમ ગરમ હૂફ મળે છે. બાપા ટાઈટમાં અહીંયા કેમ રહેવું? હાલો હું તો જાઉં હો ભૂતરી. તને એવું લાગે કે બહુ ટાઈટ લાગે છે તો વયાઈ જે તું તારે. આપણું ઘર અહીં સામે જ છે હો. ટાઈટ કેવી ટાઈટ છે બાપા. એ ટાઈટ ના છોકરાને ગોદડા ઓઢાડજો. એકલા ફૂતા રહેતાની છોકરો ઠરી જાહે ટાઈટ નો. ધ્યાન રાખજો છોકરાનું. તે છોકરાને તને એટલી બધી ઉપાધિ થાય છે તો હાલ ને ઘરે. મારે તો નીંદર આવી જાય તો નોય ઉડે નીંદર રાતની. છોકરો ટાઈટ નો ઠરી હોત જાય. નીંદર નો ઉડી હોય તો રાતે તો હું કેમ ગોદડું ઓઢાડું એને? તું હોય તો પાહે સૂતો હોય તો તને ખબર હોય. અરે હું આવું? હું તો આવવાની જ નથી. આજે નહીં આવું, કાલે નહીં આવું. આયા નયા ઠરી જાવ, પણ નો આવું એટલે નો જ આવું. પણ આ રોડ ઉપર થોડું બેહાય. તારે અહીંયા જ બેહવું હોય, ટાઈટ નું ઠરવું હોય તો ક્યાંક આમ ઓટલે બેહી ની એક બાજુ. આ નક્કી ન હોય, ટાઈટ તો આવતી આવે. દીપડો આવી જાય તો શું કરીશ? હા એલા, એ તો મેં કાઈ વિચાર્યું નહીં.
આ તો ટાઈટે એવી લાગે છે અને આ દીપડો આવશે તો હું શું કરીશ? આ મારી હાડી દીપડાથી બીતી હોય એવું લાગે છે, પણ મને કહેતી નથી. કેટલી વટવાળી છે, તમે જોયું? અલે ભૂતડી, હું વિચાર કરશો? હાલ આવું હોય તો ઘરે, પછી દીપડો આવે તો મને કહેતી નહીં. હું તો હુઈ ગયો હશે, કોણ જાગશે? એના કરતા હાલ ઘીરે. હવારમાં પછી તારે ખીચ કરવી હોય તો કરજે તું તારે. હવારમાં ટાઈટ તો પડતી જ છે. અત્યારે રાતે આયા ન બેહાય, હાલે ને કીતા ઘરે. હા તો હારું, હાલો એમ કરું. હવારમાં પાછી આ વઈ આવીશ. પણ એક વાર बस हवा निकल गई। તમે છે ને મને બોલાવતા જ નહીં. હું તમને બોલાવતી જ નથી. તમારી ને મારી કીટા છે. ટાઈટે એવી લાગે છે. જોયું કેવી ભાગી દીપડાનું નામ લીધું એટલે. આ કહેવત જેટલી કીધેલી છે ને એ બધી સાચી જ છે. માણા નથી કહેતા કે બીક ભૂંડી છે ભાઈ. આ એના જેવું થઈ ગયું. હાલ મારી ગાંડી હાલ. બહુ ખીજાડો હતું. ટાઈટ વાતી હોય તો સોલ ઓઢી લે, પછી હવારે પાછી મને દઈ દેજે. તમે સાનું મને આમ હાલવા માંડો તો મેં તમને કીધું નહીં, હું તમને નથી બોલાવતી. અને ગાંડી ગાંડી શું કરો છો? ગાંડી મને કહેતા જ નહીં. હા સોઈટા સોતી. ઓહ ટાઈટ તો જો બાપા. આ સોલ ઓઢી ગરમ કેટલી છે તોય ટાઈટ એટલી લાગે છે મને. આ ભૂતરી તને ટાઈટ વાતી હોય તો સોલ ઓઢી લે એમ કહું છું. નથી ઓઢવી, નથી ઓઢવી. તમને ના પાડું છું નથી ઓઢવી તોય ઘડિયા ઘડિયા કીધા કરો છો. મને ટાઈટ વાઈસો ઘડિયા ઘડિયા કહેતા નહીં. અરે મારી વાલી, મારી જાનું, હવે ખીચ કરમાં નહીં. હાલો આપણે બે ભેગા સાલ ઓઢીને આયલા જાય હાલ. પછી તું હવારે પાછી ખીચ કરજે વાલી. અત્યારે ખીચ મૂકી દે ને. અત્યારે મને ટાઈટ વાય છે ને એટલે છે ને હું સાલ ઓઢી લઉં છું, પણ હવારે પાછી ખીચ કરીશ હો. નમસ્તે મિત્રો. अभी मजा आएगा ना भिड़ो। તમે જોયું ને, આવી રીતે તમે હોત મનાવતા રહેજો. કારણ કે ટાઈટમાં કેટલો ગુસ્સો આવે ને એનું કાંઈ નક્કી જ નથી હોતું. એટલે વધારે ટાઈટ પડે ને તો બહુ ખીચ કરવા ન દેતા. મનાવી લેજો તમારી જાનુડીને. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ જાનુ મારી રીસાણી છે ગરમ ગરમ સોયલ લેવા. એ જાનુ મારી રીસાણી છે ગરમ ગરમ સાયલ લેવા.